મિત્રો ઘરમાં નવી વહુ આવે એટલે તેમને દરેક વસ્તુ નવી જોઈએ, રૂમ, બાથરૂમ, કિચન વગેરે। એ પછી સામાન્ય લોકોની વહુ હોય કે અંબાણી પરિવારની વહુ, ખરું ને? હાલ અંબાણી પરિવારમાં એક નવી વહુનું આગમન થયું છે અને આવતાની સાથે જ તેના આલિશાન બાથરૂમનો એક સિક્રેટ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આજે આખી દુનિયા અંબાણી પરિવારને જાણે છે, જે એશિયાના સૌથી ધનિક પરિવારોમાંથી એક છે। મુકેશ અંબાણી પાસે આજે એટલા રૂપિયા છે કે કોઈ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે। અંબાણી પરિવાર ખૂબ જ શાનદાર અને વૈભવી જીવન જીવે છે। જ્યાં મિત્રો હાલમાં અનંત અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ જ થઈ રહી છે, કારણ કે થોડા સમય પહેલાં જ બંનેના લગ્ન થયા છે। લગ્ન પછી રાધિકા મર્ચન્ટ વિશે એક મોટી વાત સામે આવી છે કે રાધિકા જે બાથરૂમમાં સ્નાન કરે છે તે સામાન્ય બાથરૂમ નથી, પરંતુ ખૂબ જ અમૂલ્ય છે, જેમાં વિશ્વની તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે। ખરેખર મિત્રો અંબાણી પરિવારનું બાથરૂમ સૌથી ખાસ છે। નીતા અંબાણી તેમના પતિ, 2 પુત્રો અને પુત્રવધુ સાથે દક્ષિણ મુંબઈમાં આવેલા પોતાના એન્ટેલિયા નામના બંગલામાં રહે છે। આ 27 માળનો બંગલો છે, જેમાં 700થી વધુ નોકર દિવસ રાત કામ કરે છે। જો કે આ બંગલામાં ઘણા લક્ઝરી બેડરૂમ અને હોલ છે, પરંતુ આજે અમે તમને અંબાણી પરિવારના ખાસ બાથરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। જેમ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બાથરૂમ એક એવી જગ્યા છે જે વ્યક્તિ દિવસનો થોડો જ સમય વિતાવે છે, તેથી જ્યારે પણ આપણે ઘર બનાવીએ છીએ ત્યારે સૌથી નાનો રૂમ બાથરૂમ તરીકે પસંદ કરીએ છીએ। પરંતુ મિત્રો અંબાણી પરિવારે તેમના બાથરૂમને સ્પેશિયલ બનાવવા માટે તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો। જી હા મિત્રો, હવે ચાલો આપણે જાણીએ નીતા અંબાણીના બાથરૂમની ખાસિયતો વિશે। શું સ્પેશિયલ છે આ બાથરૂમમાં? તો મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનું બાથરૂમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે। તેમાં કોમ્પ્યુટર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેની મદદથી તમે રૂમ અને પાણીનું તાપમાન સેટ કરી શકો છો અને તેના દ્વારા બાથરૂમની લાઇટિંગ પણ વધારી કે ઘટાડી શકાય છે। આટલું જ નહીં, તમે સ્નાન કરતી વખતે તમારી આસપાસની દિવાલો પર અલગ અલગ જગ્યાઓના દ્રશ્યો પણ સેટ કરી શકો છો। ઉદાહરણ તરીકે જો તમે સમુદ્ર બીચ પર નહાવા માંગતા હોય તો કોમ્પ્યુટરની મદદથી દિવાલો પર સમુદ્ર બીચના વિડીયો ચાલવા લાગશે, જેથી એવું ફિલિંગ થાય છે કે આપણે સમુદ્ર કિનારે સ્નાન કરી રહ્યા છીએ। એ જ રીતે જો તમે પર્વતીય બર્ફીલા વિસ્તારોમાં સ્નાન કરવા માંગતા હોવ તો આવા ચિત્રો અને વિડીયો પણ દિવાલ પર સેટ કરી શકાય છે। એટલું જ નહીં મિત્રો, આ બાથરૂમમાં એક મોંઘી અને લક્ઝુરિયસ સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેની મદદથી તમે સ્નાન કરતી વખતે તમારા પસંદનું ગીત પણ સાંભળી શકો છો। આ સિવાય બાથરૂમમાં મોંઘા નળ અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બાથરૂમ બનાવવા માટે કેટલો ખર્ચ થયો તેની જાણકારી તો હાલ અમારી પાસે નથી, પરંતુ અંદાજ મુજબ આ બાથરૂમ બનાવવાના ખર્ચે આપણે પોતાના માટે એક આલિશાન બંગલો બનાવી શકીએ છીએ। મિત્રો તમે આ બાથરૂમ વિશે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે નીતા અંબાણી કેવા બાથરૂમમાં સ્નાન કરી રહી છે। ધન્યવાદ।